નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળામાં પ્રવર્તતી પીવાના પાણીની તંગી, ખાસ કરીને જોબાળા, નવી મોરવાડ અને જૂની મોરવાડ ગામના ગ્રામજનોને પૂરતી માત્રામાં પાણી પુરવઠો મળી રહે તેવી ગ્રામજનોની માંગ ઉઠી હતી। કાળઝાળ ગરમી પડી રહી છે, તાપમાનનો પારો સતત 44 ડિગ્રીની ઉપર જ નોંધાઈ રહ્યો હોય છે। આવી કાળઝાળ ગરમીમાં બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા, વધુમાં વધુ પાણી પીવાનું, સાથોસાથ સ્વાસ્થ્યની કાળજી રાખવા સહિતના સૂચનો સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે। ત્યારે નવી મોરવાડ તથા જૂની મોરવાડ, જોબાળ, છત્રીયાળા સહિતના ગામોમાં 10 થી 15 દિવસે પાણીનું વિતરણ થતું હોવાની રાવ કરી છે। નોંધનીય છે કે ચુડા તાલુકાના પંચાયત પ્રમુખ ઈશ્વરભાઈ માધર અને ચુડા તાલુકાના ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ શેખના વતન જોબાળમાં પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે, પરંતુ હાલમાં જોબાળા, નવી મોરવાડ, જૂની મોરવાડ, ક્ષત્રિય સહિતના ગામોમાં પીવાના પાણીની સમસ્યાને લઈને હાલાકી ભોગવતા પ્રશ્નો ઊભા થયા છે। અનેક રજૂઆતો કરી હોવા છતાં પ્રશ્નોના નિકાલ કરવામાં આવતા નથી અને પાણી માટે લોકો વલખા મારવા પડતા હોય છે। જોબાળ ગામે છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની તંગીને લીધે પરેશાન છે, જેને પગલે ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના બહેનો રણચંડી બની છે અને ચુડા મામલતદાર કચેરીએ હોબાળો મચાવ્યો હતો। ઘણા સમયથી આ ગામોના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। આ બાબતે ગામોના ચુડા મામલતદાર YH પરમારને રજૂઆત કરી હતી અને બહેનો દ્વારા ક્યારે અમારા ગામને પાણી મળશે તેવા આક્રોશ સાથે રજૂઆત કરવામાં। પીવાના પાણીને પ્રશ્ને કોઈ ઉકેલ ન આવતા આજે જોબાળા ગામની બહેનો બેડા લઈને મામલતદાર ઓફિસમાં હોબાળો મચાવ્યો હતો। જેકેએસ ન્યૂઝ સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। મારું નામ સુરતબેન, નવી મોરવાડના। તો પણ ગામમાં તકલીફ છે પાણીની। મારા 60 થી 70 વર્ષ થયા, 80 વર્ષ તો લુલા છે, તો મારે પાણી ભરવા ચા જાવું, ગામ ફરતું જાય પાણી નથી। તો મોરવાડમાં તમે પાણી આપો, રોટલાના ઘડવા છે ને પાણી વગર, નળમાં પાણી છે નહીં, નળમાં નકરી હવા આવે છે, તો પાણી સિવાય અમારે પીવું શું? રોટલા છે ના ઘડવા, શાક શેનું બનાવવું, ખીચડી શેની બનાવી? મજૂરિયા માણા 200 રૂપિયામાં દાળિયા જાય છે, તો 200 રૂપિયા દાળી કરીને આપીને ટાંકાવાળો 800 રૂપિયા લે, તો અમારે 8 દાડે 2 ટાંકા નમાવી તો અમારે ખાવામાં મજૂરી ઘટે છે। તો સરકાર મોટી મોટી વાતો કરે છે, મત લેવી હોય તારે, તો અમારા ગામની સુવિધા કેમ ન કરતા? હમણાં પાણી અમને આપો, નવી મોરવાડમાં પાણી આપો, પાણી નહીં આપો ત્યાં લગી અમારે આ રહેવાનું થાય છે। તમે સેવક ઊભી પેપલાને તપાસ મેકો તમે પાણીની રેડિશની, તો પાણી સીમમાં પાણી પાશે લેન ફોડીને અને માણા તરસા મરે છે, તો તમે એ સુવિધા કેમ ન કરતા?